તમે એવું માનો છો કે ગુજરાતની પોલીસ કે જે દારૂ મુદ્દે 1% પણ કામ નથી કરતી, રેડ નથી કરતી? પણ ઘણા બધા એવા અધિકારીઓ હોય છે કે જે સંડોવણી હોય છે એમ. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે દાવેદારી કરવી ને એ કોઈનું સપનું હોય છે. અને યુવા જાગૃતિ અભિયાન અમે આગામી દિવસોમાં ચાલુ કરશું. NSUI થી યુથ કોંગ્રેસની અંદર જોડાવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે? આવેદનની સાથે સાથે આક્રોશ વ્યક્ત કરશું. આગામી દિવસોમાં બાઇક રેલી કાઢશું. કઈ લડત હશે આપની? કયા એવા મુદ્દાઓ હશે કે જે રાખવામાં આવશે વિદ્યાર્થીઓને લઈને? પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારમાં બેઠેલા અધિકારીઓ, નેતાઓ, એમની સંડોવણી, એમના લાગતા વળગતા લોકોને એ પરીક્ષામાં સેટ કરવા માટે એ આ લોકો ભરતી પ્રક્રિયા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પેપર લીક થઈ જાય એટલે પછી એ ભરતી પ્રક્રિયાઓ રદ થાય છે. પહેલો મુદ્દો કયો હશે વિદ્યાર્થીઓને લઈને કે જેને તમે અવાજ બનાવશો? પંજાબ જેમ થયું તો એમ ઉડતા ગુજરાતને અમે અટકાવીશું. યુવાધનને બરબાદ થતું બચાવવું છે. ગુજરાત પોલીસની કામગીરી તમને કેવી લાગી રહી કે જો આ શિક્ષણના ધામની નજીક આ બધાય કાળા વેપાર ચાલી રહ્યા છે કે યુથ કોંગ્રેસે શું જવાબદારી નિભાવવાની છે અને ગુજરાત કોંગ્રેસને ક્યાં લઈ જવાનું છે? એ યુવાન મિત્રોને સાથે રાખી અને સમગ્ર ગુજરાત યુથ કોંગ્રેસની ટીમ જે છે એ સમગ્ર નેતૃત્વને આદેશનું પાલન કરી અને આગળ વધશું. તો એવું તો કયું યુથ કોંગ્રેસે કામગીરી કરશે કે યુવાનોને પોતાની તરફે આકર્ષશે? અને જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં અત્યાચાર થતા હશે, જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં યુથ કોંગ્રેસની ટીમ હંમેશા હાજર રહેશે. અને એ થકી અમે ગુજરાતના યુવાનોને વિશ્વાસ અપાવીશું કે તમે યુથ કોંગ્રેસમાં આવશો તો તમે સારી કામગીરી. ગુજરાતમાં કોંગ્રેસના યુથ પ્રમુખને લઈને ચૂંટણી યોજાઈ હતી અને ખૂબ લાંબી પ્રક્રિયા બાદ ચૂંટણીના પરિણામો સામે આવ્યા. ચૂંટણીના પરિણામો સામે આવતાની સાથે જ બે નામ એ ખૂબ ચર્ચાની અંદર રહ્યા, જેમાં સૌથી પહેલું નામ પ્રવીણસિંહ વણોલ કે જેમણે સૌથી વધુ મત મળ્યા છે અને ત્યારબાદ સંજય નીનામા. આ બે નામ એ ચર્ચાની અંદર એટલામાં રહ્યા કેમ કે એક કે જેને સૌથી વધુ મત મળ્યા છે અને બીજા નંબરે 29,000 મત સાથે સંજય નીનામા છે. પ્રવીણસિંહ વણોલ આપણી સાથે જે સીધી ચર્ચા એ તેમની સાથે કરીએ કેમ કે સૌથી વધુ મત એ તેમને મળ્યા છે અને આ જ મત થકી તેઓ આવનારા સમયની અંદર દિલ્હી ખાતે એક ઇન્ટરવ્યૂ થશે અને ત્યારબાદ ઓફિશિયલી ડિક્લેર પણ થઈ જશે કે પ્રવીણસિંહ વણોલે યુથ કોંગ્રેસના નવા પ્રમુખ બને છે કે કેમ. પ્રવીણસિંહ આપણી સાથે છે, સીધી જ વાત તેમની સાથે કરીએ. પ્રવીણસિંહ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. પ્રવીણસિંહ, સૌથી વધુ મત સાથે પહેલા નંબર ઉપર આપ છો. યુથ કોંગ્રેસની ચૂંટણીની પ્રક્રિયા દરેક ચૂંટણી કરતાં એક અલગ જોવા મળે છે. જે મતદારો છે એ મતદાન કરતા હોય છે અને મતદાન પ્રક્રિયા ખૂબ લાંબી ચાલે છે. લાંબી પ્રક્રિયા બાદ પરિણામો જાહેર થયા. પ્રથમ નંબર ઉપર આપ છો. તમને જે મત આપનારા યુવાનો છે, તમને જે મત આપનારા વોટર્સો છે, તેમને પહેલાં તો શું સંદેશો આપશો કેમ કે તમને એ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે કે જ્યાં પહોંચવું એ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે દાવેદારી કરવી ને એ કોઈનું સપનું હોય છે? સૌ પ્રથમ હું અહીંયા ન્યૂઝરૂમમાં મને બોલાયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે જ આપે જે વાત કરી કે પ્રક્રિયા ખૂબ ઘણા સમયથી ચાલતી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુવા મતદારોએ ઉત્સાહપૂર્વક મને જે મતદાન કર્યું છે, ગામડે ગામડે જઈ એક એક ઘરે જઈ અને મતદારોએ મત બનાવ્યા છે અને આ જે મને મત મળ્યા છે તો એ મારા મત જે મળ્યા છે એ સમગ્ર ગુજરાતના યુવાનોને એવું સંદેશ આપવા માગું છું કે તમે જે મને મત આપ્યો છે એ મતને હું ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા બેરોજગારીની જે અત્યારે ભીડભાડ ઊભી થઈ છે, રોજગારી મળતી નથી, મોંઘું શિક્ષણ થઈ ગયું છે, દારૂ ડ્રગ્સ ને નશા મુક્તિનું જે અભિયાન ચાલી રહ્યું છે, એ સમગ્ર આ બધા મુદ્દાઓને લઈ અને યુવા જાગૃતિ અભિયાન અમે આગામી દિવસોમાં ચાલુ કરશું. અને યુવાનો માટે આગામી દિવસોમાં અમે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુથ કોંગ્રેસ થકી અમે યુવાનોના પડખે ઊભા રહેશું. એ ચાહે ફિક્સ સ્કેલના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, LRD જવાનોના પ્રશ્નો હોય કે પછી મોંઘા શિક્ષણના પ્રશ્નો હોય. પ્રવીણસિંહ, હંમેશા ચર્ચાની અંદર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું જ્યારે નામ આવે, કોંગ્રેસ પક્ષની ચર્ચાઓ થાય
ત્યારે બે મુદ્દાઓ ચર્ચા હોય, એક કોંગ્રેસ પક્ષની ચર્ચા હોય ને એક NSUIની ચર્ચા હોય. યુથ કોંગ્રેસની ચર્ચાઓ એ જનરલી જાહેરની અંદર ક્યારેય નથી જોવા મળતી, અથવા તો જોવા મળે તો એ કોઈ મુદ્દા આધારિત ચર્ચાઓ જોવા મળે. યુથ કોંગ્રેસે લડાઈ લડી, યુથ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, બસ એ પૂરું. આવનારા સમયની અંદર પ્રવીણસિંહ વણોલ જો પ્રમુખ બને છે તો યુથ કોંગ્રેસને કઈ દિશાની અંદર જોઈ રહ્યા છે, યુવાનોને આગળ લઈ આવવા માટે NSUI થી યુથ કોંગ્રેસની અંદર જોડાવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે? ખૂબ સાચી વાત કરી તમે. હું NSUIમાં પણ મેં કામગીરી કરેલી છે. અમદાવાદનો પ્રમુખ હતો, પ્રદેશની કમિટીમાં હતો અને ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂકેલો છું. તો NSUIમાં સીધી ફાઇટ અમારી જે વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણી થાય ત્યારે સામેના પક્ષ સાથે હોય છે, કે જેથી કરી અને રિઝલ્ટ આવે, પરિણામો આવે. તો હું જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2002-4થી લઈ અને 2020 છેલ્લું કોરોનાનું ઇલેક્શન થયું, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ દરેક યુનિવર્સિટીઓમાં, ચાહે એ GSના ઇલેક્શનો હોય, યુનિવર્સિટીના સેનેટ વેલફેર મેમ્બરના ઇલેક્શન હોય, તો NSUIનો ભવ્ય વિજય થયેલો હોય છે. તો ત્યાં NSUIની ફાઇટ ડાયરેક્ટ રહે છે. એટલે NSUIમાં તમે કામગીરી કરો તો નવા યુવાનો જે જોડાય કોલેજમાંથી તો એ ઉત્સાહિત હોય છે. એ જ રીતે કોંગ્રેસને પણ ડાયરેક્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, પણ યુથ કોંગ્રેસનો રોલ અમારો એ રીતનો હોય છે કે અમારે જ્યાં જ્યાં તકલીફ પડતી હોય, જ્યાં જ્યાં સમસ્યાઓ હોય યુવાનોને, મેં જે હમણાં વાત કરી કે રોજગારી મળતી નથી, કે ફિક્સ પે સ્કેલવાળા લોકોને હોય, કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે, કે પ્રાઇવેટીકરણ વધી રહ્યું છે, તો આ બધી જગ્યાએ માત્ર આવેદનપત્ર નહીં, પરંતુ અમે જ્યાં જરૂર પડશે ત્યાં આવેદનની સાથે સાથે આક્રોશ વ્યક્ત કરશું. આગામી દિવસોમાં બાઇક રેલી કાઢશું, જરૂર પડશે તો ધરણા પ્રદર્શન કરશું, અને જે જરૂર પડશે એ દિશામાં અમે લોકહિતમાં અને યુવાનોને સાથે લઈ અને અમે ચાલશું. આપને હું યાદ કરાવું કે અમે 2022માં જ્યારે હરપાલસિંહ ચુડાસમા અમારા પ્રમુખ હતા ત્યારે અમે સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈ ગામમાં એ યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું હતું. એની અંદર આપ જોશો તો આપને ખબર પડશે કે દરેક જિલ્લે દરેક તાલુકા મથકે અલગ અલગ કેમ્પેન કરી હતું. ક્યાંક ખાટલા બેઠક કરી હતી, ક્યાંક સભાઓ કરી હતી, ક્યાંક ટ્રેક્ટર રેલીઓ કરી હતી. એ રીતે આગામી દિવસોમાં પણ અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે અને વિધાનસભાની જે ચૂંટણી 2027 આવે છે એને અનુલક્ષી અને એને ધ્યાનમાં લઈ અને અમે આગામી દિવસોમાં તાલુકે અને ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આજના સમયમાં યુવાનો જે છે જે તૈયારીઓ કરી રહ્યા છે, ક્યાંક સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અથવા તો એમનું સ્ટડી કરી રહ્યા છે, ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરીને આવે, પછી ક્યાંક ગાંધીનગરમાં આંદોલનો કરે, છતાં પણ અથડાય પછડાય, પોલીસ લઈ જાય, અટકાયત થાય, રડે, આ બધા મુદ્દાઓ. પરંતુ એની વચ્ચે ક્યારેક સરકાર પણ એવું કરે કે ભાઈ 2-4 વર્ષ સુધી એમને ત્યાં આંદોલન કરવા દે અને પછી ભરતી આવે. 2-4 વર્ષ સુધી તો એ ત્યાં ભરતી ન આવે, અચાનક ભરતી આવી જાય. તો એને લઈને હવેના જે સમયમાં, આજના સમયમાં જે યુવાનો મહેનત કરી રહ્યા છે એ મુદ્દે હવે કઈ લડત હશે આપની? કયા એવા મુદ્દાઓ હશે કે જે રાખવામાં આવશે વિદ્યાર્થીઓને લઈને? આપણે ભરતી પ્રક્રિયાની વાત કરી તો સૌ પ્રથમ તો ગુજરાતના યુવાનને ભરતી પ્રક્રિયા ઉપર જ વિશ્વાસ ઉઠી ગયો છે. કે તમે જુઓ તો કોઈ પણ ભરતી પ્રક્રિયા ચાલુ થાય ત્યારથી લઈ એમને સાયબર કેફેમાં જઈને ફોર્મ ભરવાથી માંડી અને જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધીમાં બહુ બધા આર્થિક ખર્ચો પણ થાય એમને. સાથે જ જો ભરતી પ્રક્રિયા ચાલુ થાય તો એક તો પરીક્ષાનું એમનો ફિક્સ ટાઈમ હોતો નથી, અથવા તો ટાઈમ આપે તો એની ડેટ ચેન્જ થઈ જાય. ડેટ પરીક્ષા લેવામાં આવે તો ત્યારે પરીક્ષામાં બહાર નીકળે ત્યાં ખબર પડે કે પેપર ફૂટી ગયું હતું તો પરીક્ષા રદ થાય. આવા એક કિસ્સાની વારંવાર આવા યુવાનોને છેતરવામાં આવ્યા છે, ગુમરાહ કરવામાં આવ્યા છે કે આ રીતે પરીક્ષા કેન્સલ કરવામાં આવી, આ કારણોસર પરીક્ષા કરવામાં આવી. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારમાં બેઠેલા અધિકારીઓ, નેતાઓ, એમની સંડોવણી, એમના લાગતા વળગતા લોકોને એ પરીક્ષામાં સેટ કરવા માટે એ આ લોકો ભરતી પ્રક્રિયા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પેપર લીક થઈ જાય એટલે પછી એ ભરતી પ્રક્રિયાઓ રદ થાય છે. અને જે યુવાનો જે છે જેમનું સ્વપ્ન હોય છે, જે ગામડાઓમાંથી ખાસ કરીને આવતા હોય છે, કે જેમના માતા પિતા પેટે પાટા બાંધી અને એમને ભણાયા હોય છે, જે ખેત મજૂરી કરીને ભણાયો છે, જે ખેડૂતના દીકરાઓ હોય છે, એમના માટે એક ભરતી રદ થાય
એ એક ખાલી ભરતી રદ નહીં થતી, એમનું સપનું રોડાઈ જાય છે, એમના કુટુંબનું, એમના પરિવારનું અને એમના ગામ સુધી આ અસર થાય છે. એટલે આગામી દિવસોમાં આ જે ભરતી પ્રક્રિયામાં જે આ બધો ગોટાળાઓ થઈ રહ્યા છે એ પણ એની સામે પણ અમારી લડત રહેશે. અને વાત કરીએ ભરતી પ્રક્રિયાની તો અત્યારે શિક્ષિત બેરોજગાર લાખોની સંખ્યામાં યુવાનો અત્યારે ગુજરાતમાં છે. માસ્ટર ડિગ્રી છોડો, તમે પીએચડી કરેલા જે પીએચડી ડિગ્રી ધરાવતા લોકો પણ અત્યારે બેરોજગાર છે. ક્યાંક ને ક્યાંક એમને ફિક્સ સ્કિલમાં જોડાવવું પડશે. 10,000 15,000ના પગારમાં પ્રાઇવેટીકરણ વધી રહ્યું છે, એ અટકાવવાની ખાસ જરૂર છે. તમે હોસ્પિટલ જુઓ, આરોગ્ય ક્ષેત્રે જુઓ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે આ બધા સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં લઈ અમે વિદ્યાર્થીથી માંડી સ્કૂલથી લઈ અને કોલેજ સુધી અમે અમારી લડત ચાલુ રાખશું. અને આગામી દિવસોમાં યુવાનોને અમે જેટલું બને એટલો મદદ કરીશું. જે ગાંધીનગરની વાત કરી તો ગાંધીનગરમાં જ્યારે પણ આંદોલનકારીઓ આંદોલન કરતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષ થકી એ ચાહે ગુલાબસિંહ રાજપૂત હોય ધારાસભ્ય તરીકે, કે જિગ્નેશભાઈ મેવાણી હોય, કે પછી અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય, તો એમને મળતા હોય છે અને આંદોલનમાં એમને સહભાગી થઈ એમને પીઠબળ પણ આપતા હોય છે. અને આગામી દિવસોમાં અમે આ આંદોલનો જે રીતે જરૂર પડશે ત્યાં આગળ અમે ગાંધીનગર પણ જશું, એમને સાથે રાખી અને અમે આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું અને આગામી દિવસોમાં યુથ કોંગ્રેસે મજબૂત કરીશું. જો પ્રેસિડેન્ટ પદે તમારું નામ આવે છે દિલ્હીથી, તો પછી પહેલો મુદ્દો કયો હશે વિદ્યાર્થીઓને લઈને કે જેને તમે અવાજ બનાવશો? અત્યારે ખાસ કરીને અમારા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા નશા મુક્તિ અભિયાન જે ચલાવવામાં આવ્યું છે, આજે પણ અમારી બાઇક રેલી હતી. એ બાઇક રેલીમાંથીને જો અહીંયા આવ્યો છું. આગામી દિવસોમાં અમારો પહેલી પ્રાયોરિટી રહેશે કે નશા મુક્તિ અભિયાન જે ગાંધી સરદારના ગુજરાતમાં દારૂ ડ્રગ્સના જે વેપાર ચાલુ થયા છે, જે પેડલરો ચાલુ થઈ ગયા છે, જે ગલ્લે ગલ્લે જે વેચાણ થઈ રહ્યું છે, એમડી ડ્રગ્સથી માંડીને નાના મોટા જે ગોગા જે કહેવાતા હોય એ બધાના મુદ્દે અમે આગળ જે ડ્રગ્સ દારૂનો જે વેપાર થઈ રહ્યો છે એને બંધ કરાવીશું અને નશામુક્તિ ગુજરાતને બનાવીશું. ઉડતા પંજાબ જેમ થયું તો એમ ઉડતા ગુજરાતને અમે અટકાવીશું. અને આગામી દિવસોમાં અમારી પહેલી રણનીતિ એ હશે કે ગુજરાતનો યુવાન બચે અને નશા મુક્તિ, આ જે નશા અત્યારે જે ચાલી રહ્યું છે વ્યસન, એમાંથી મુક્ત કરાવીશું. પ્રવીણસિંહ, તમે નશા મુક્તિની વાત કરી કે ગુજરાતને નશા મુક્તિ બનાવી છે, યુવાધનને બરબાદ થતું બચાવવું છે. ગુજરાત પોલીસની કામગીરી તમને કેવી લાગી રહી છે? ગુજરાત પોલીસની કામગીરી સારી હોય તો આ બધા મુદ્દાઓ અત્યારે અમારા ધારાસભ્ય થકી ઉપાડવામાં જ ના આવે. તમે જુઓ કે ગુજરાત યુનિવર્સિટી હોય કે જે શિક્ષણનું ધામ કહેવાતું હોય, કે સેફ્ટ યુનિવર્સિટી લઈ લો, NID લઈ લો, એની આજુબાજુમાં 200-500 મીટરના અંતરે તમે ગલ્લા ઉપર જશો તો અત્યારે ત્યાં આગળ એમને તમને નાના મોટા ડ્રગ્સના વેપાર, ગાંજા, નશા આ બધું તમને મળી રહેશે. આગામી દિવસોમાં અમે પોલીસને સાથે રાખીને, મીડિયા મિત્રોને તમારા જેવા બધાને સાથે રાખી અને અમે જનતા રેડ પણ કરીશું અને બતાવીશું કે જો આ શિક્ષણના ધામની નજીક આ બધાય કાળા વેપાર ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં જ અમારા એક નેતાએ સુરતમાં લિસ્ટ સાથે બતાવ્યું હતું કે આટલી જગ્યાએ આ ગલ્લા ઉપર ને આ જગ્યા ઉપર આ બધો નશાનો વેપાર થઈ રહ્યો છે. તો ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસને પણ હું કહેવા માગું છું કે આ નશા મુક્તિ જે કોંગ્રેસનું અભિયાન છે એમાં જોડાઓ અને આગામી દિવસોમાં તમે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાવ યુવાનોના ભવિષ્યમાં. એ રીતની કામગીરી કરશો તો અમને વધારે ગમશે. તમે એવું માનો છો કે ગુજરાતની પોલીસ કે જે દારૂ મુદ્દે 1% પણ કામ નથી કરતી, રેડ નથી કરતી? 1% હું નથી કહેતો, પણ ઘણા બધા એવા અધિકારીઓ હોય છે કે જે સંડોવણી હોય છે એમની સામે કાર્યવાહી પણ થાય છે. એમની સામે કાર્યવાહી પણ થાય છે. અને ઘણા અધિકારીઓને સારું કામ કરવું પણ હોય છે, પણ ઉપરના અધિકારીઓના દબાવના લીધે અથવા તો ઉપરથી ઓર્ડર આવે ત્યારે એમની કામગીરી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નથી કરી શકતા. આવું અમારું સ્પષ્ટ માનવું છે. અચ્છા, જ્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે દાવેદારી કરવા માટેનું ફોર્મ જ્યારે તમે ભર્યું એ દરમિયાન એવું વિચાર્યું હતું કે આવનારા સમયની અંદર મને સૌથી વધારે વોટ મળશે અને જો હું પ્રમુખ પદ તરીકે દાવેદારી થઉં છું તો 2022ની અંદર ગુજરાત કોંગ્રેસના શું પરિણામો આવ્યા એ તમામ લોકોને ખબર છે. 22ના પરિણામો બાદ આજે કોંગ્રેસ ક્યાં ઊભી છે એ પણ તમને ખબર છે. આવનારી 27મી ચૂંટણીમાં યુથ કોંગ્રેસની સૌથી મોટી જવાબદારી, એની પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તો એની અંદર યુથ કોંગ્રેસની જવાબદારી નક્કી થશે
કે યુથ કોંગ્રેસે શું જવાબદારી નિભાવવાની છે અને ગુજરાત કોંગ્રેસને ક્યાં લઈ જવાનું છે? યુથ કોંગ્રેસ દ્વારા અમે આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું. સાથે જ અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ પ્રમુખથી લઈ અને સમગ્ર નેતૃત્વ અમને જે માર્ગદર્શન આપશે, જે પ્રમાણે આગળ વધવાનું કહેશે, એ દિશામાં અમે યુથ કોંગ્રેસ ખડે પગે કોંગ્રેસની સાથે રહી અને આંદોલન કરીશું, કાર્યક્રમો કરીશું, સભાઓ કરીશું અને ઘરે ઘર સુધી અમે જાગૃતિ અભિયાન કહેશે એ બધી રીતના અમે કામગીરીમાં એમને જોડાઈશું. અને જે વડીલો યુવાન જે મિત્રો છે અમારા, એ યુવાન મિત્રોને સાથે રાખી અને સમગ્ર ગુજરાત યુથ કોંગ્રેસની ટીમ જે છે એ સમગ્ર નેતૃત્વને આદેશનું પાલન કરી અને આગળ વધશું. આવનારા સમયની અંદર પ્રવીણસિંહ વણોલની યુથ કોંગ્રેસની ટીમ એ કેવી હશે? સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ટીમ બનાવવાની વાત હોય, યુથ પ્રમુખ જો તમે નિયુક્ત થઈ જાઓ તો તમારી ટીમ કેવી હશે? એ લડાઈ લડવાની સાથે સાથે પરિણામો સુધી પહોંચવા સુધીની ટીમ બનાવવાની હોય તો એ કેવી ટીમની પસંદગી કરશે? ટીમમાં મોટા ભાગે અમારી જે પ્રક્રિયા છે એમાં વિધાનસભા પ્રમુખ, જિલ્લાની બોડી, જિલ્લા પ્રમુખ અને સાથે પ્રદેશની કમિટી, એ 48 મહામંત્રીઓ, 11 ઉપપ્રમુખ સાથે એ કમિટી આખી તૈયાર જ છે. અમારી આખી જે કમિટી છે, જે સમગ્ર ગુજરાત યુથ કોંગ્રેસમાં જે લોકોએ બધાએ ફોર્મ ભર્યા છે, યુવાન મિત્રોએ, એ બધાએ આક્રમક છે, એક્ટિવ છે અને જેમને નાનો મોટો ક્યાંક ને ક્યાંક બધાય મિત્રોનો NUCIથી વિદ્યાર્થી સંગઠનથી અનુભવ ધરાવે જ છે કે જે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસને મજબૂત કરવા માટે દરેક વિધાનસભાના પ્રમુખથી લઈ અને ગુજરાતનો પ્રદેશ યુથ કોંગ્રેસ સુધીના જે યુવાન મિત્રો જે ખરા એ બધા સક્ષમ છે અને પોતે બધાએ એ માને છે કે અમારે યુથ કોંગ્રેસમાં અહીંયા આ કામગીરી કરવાની છે, એ ચાહે તાલુકા પ્લેસ હોય કે પ્રદેશનું પ્લેસ હોય, એ અમારી જવાબદારી નિશ્ચિત જે પ્રદેશ કોંગ્રેસ તરફથી કરવામાં આવશે એ દિશામાં અમે આગળ વધીશું. યુથ કોંગ્રેસનું કામ છે યુવાઓને જોડવાનું. તો આવનારા સમયમાં યુવાનોને જોડવા માટે આપણે સમજી લો કે મારે કઈ વસ્તુ લેવી છે તો હું પહેલાં તો 5 વાર વિચારું કે આ વસ્તુનું હું ડિટેલ્સ કાઢું કે ભાઈ આ વસ્તુ લેવા જેવી છે, સારી છે. તો કદાચ સમજો કે કોઈ યુવાનોને જોડાવવું છે તો પછી એને કયો વિશ્વાસ અપાવવો પડે? સૌથી મોટો સવાલ કે કયો વિશ્વાસ કે ભાઈ કોંગ્રેસમાં આવો તો આ વસ્તુ આટલી આમ કરવાની, જેની સામે આટલી લડત લડવી પડે, કંઈક લેવા માટે કંઈક ખોવું પડે. એ મુદ્દાઓને કેવી રીતે જુઓ છો? એ વાત સાથે એક વાત વધુ હું ઉમેરી દઉં. યુથ કોંગ્રેસની અંદર એ વ્યક્તિ આવવા માંગતો હશે કે જેને આવનારા ભવિષ્યની અંદર કોઈ ને કોઈ લોકલ બોડીની ચૂંટણી હોય અથવા તેમના વિસ્તારની અંદર વિધાનસભાની ચૂંટણી, એ વિસ્તારનો કોઈ યુવા ચહેરો હોય, એને લડવા માટે યુથ કોંગ્રેસ સાથે જોડાય, ત્યારબાદ પ્રદેશની કમિટીમાં એ જોડાય. તો એવું તો કયું યુથ કોંગ્રેસ એ કામગીરી કરશે કે યુવાનોને પોતાની તરફે આકર્ષશે? ખૂબ સારી વાત કરી તમે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ એ ઇન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખ જે IYC અમારી જે કહેવાય ઇન્ડિયન યુથ કોંગ્રેસ, એની સાથે ડાયરેક્ટ કનેક્શન છે. કોરોના સમયને તમને યાદ કરાવતો, અમારી જે IYCની ટીમ હતી એને સોશિયલ સર્વિસ SOS IYC તરીકે એ અમે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસ અને ગુજરાત યુથ કોંગ્રેસ તરફથી જ્યાં જ્યાં જરૂર પડી, કોરોનાના કપરા કાળમાં પણ અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ છે તો એમાં અમે 22 દિવસ સુધી સતત અમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, મેડિકલ કિટોનું વિતરણ કર્યું હતું અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમારા લેવલે જે મદદ થતી, ઓક્સિજનના બાટલાઓનું આયોજન કર્યું હતું. આવા રચનાત્મક પ્રોગ્રામ, સેવાકીય પ્રોગ્રામ અને સાથે જ યુવાનોને અમે આશ્વાસનની સાથે એવો વિશ્વાસ વ્યક્ત કરશું કે અમે તમારી સાથે છીએ, તમારી લડાઈમાં અમે સાથે છીએ. એ ચાહે બેરોજગારીની લડાઈ હોય કે પછી તમારે યુવાનોને જે પણ મુદ્દે અન્યાય થતો હોય, અત્યારે સમગ્ર ગુજરાતમાં તમે જુઓ વિદ્યાર્થી, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, આદિવાસી, SC સમાજ ઉપર અત્યાચાર થતો હોય, દરેક વર્ગ નારાજ છે. તો અમે દરેક વર્ગને અમે ત્યાં આગળ જઈશું, દરેક વર્ગની પીડા અમે જાણીશું અને એમને મદદરૂપ થશું અને આગામી દિવસોમાં અમે સમગ્ર ગુજરાતમાં દરેક વર્ગ, કોઈ એક પર્ટિક્યુલર નહીં પણ સમગ્ર ગુજરાતમાં દરેક વર્ગને અમે આવરી લેશું અને જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં અત્યાચાર થતા હશે, જ્યાં જ્યાં ખોટું થતું હશે
ત્યાં યુથ કોંગ્રેસની ટીમ હંમેશા હાજર રહેશે અને એ થકી અમે ગુજરાતના યુવાનોને વિશ્વાસ અપાવીશું કે તમે યુથ કોંગ્રેસમાં આવશો તો તમે સારી કામગીરીમાં જોડાવો છો અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે, જે ગાંધી સરદારની વિચારધારા જે છે કે જો આ દેશમાંથી દેશને આઝાદ કરાવવા માટે જો અંગ્રેજોને પણ કાઢી મૂક્યા હોય તો અમારી આવી સેવાકીય પ્રવૃત્તિ એ અમારે કરવું એ નૈતિક ફરજ છે, જેના ભાગરૂપે અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ગુજરાતનો યુવાન એ યુથ કોંગ્રેસમાં વધારેમાં વધારે જોડાશે. આવનારા ચૂંટણીઓ જે સ્થાનિક સ્વરાજની જે છે એમાં મેં હમણાં જ વાત કરી તમને કે દરેક વર્ગ નારાજ છે. એ ચાહે વિદ્યાર્થી હોય તો મોંઘી ફીની સામે આંદોલનો કરતા હોય, એના વાલીઓ પરેશાન હોય, યુવાન હોય તો એ ક્યાંક ને ક્યાંક એની નોકરી બેરોજગારીથી પરેશાન હોય, ખેડૂતો હોય તો એના પાકનું વળતર નથી મળતું એનાથી પરેશાન હોય, અતિવૃષ્ટિ થાય તો ત્યાં આગળ એમને એનું જે નાની એવું કહેવાય કે ચોકલેટ આપી દે છે ગુજરાત ગવર્મેન્ટ, કે મોટા ઉદ્યોગપતિ હોય તો એમનું દેવું કરોડોમાં માફ કરી દે અને ગુજરાતના ખેડૂતોને માત્ર જૂજ પૈસા આપી અને સમજાવવામાં આવે છે તો ખેડૂતો પણ નારાજ છે. મહિલાઓને જે મોટા મોટા વાયદાઓ કર્યા હતા કે 500 રૂપિયાનો બાટલો થઈ જશે, જે 1200-1500 રૂપિયા ગેસનો બાટલો પૂછે તો મહિલાઓ પરેશાન છે. જે આદિવાસી સમાજની જળ જમીન જંગલના આંદોલનો ચાલતા હોય તો આદિવાસી સમાજ પરેશાન છે. જે અત્યાચારો થઈ રહ્યા છે નાના સમાજો ઉપર તો નાના સમાજ પરેશાન છે. ત્યારે મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સારી એવી લીડ સાથે લોકો એમને સારી એવી લીડથી જીતાડશે અને આગામી દિવસોમાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બેઝ લઈ અને 2027માં કોંગ્રેસની સરકાર બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એવું અત્યારે કેવું અતિશયોક્તિ લાગે, અત્યારે આંકડો કોઈ આપવામાં એ વધારે પડતો કહેવાય નહીં, પણ હા ચોક્કસ અમે સરકાર બનાવવા માટેના જે પ્રયત્ન કરવા જોઈએ, જે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરીશું, લોકોની વચ્ચે જઈશું, લોકોને વિશ્વાસ અપાવીશું કે અમે તમારી જોડે છીએ અને તમે અમને સાથ સહકાર આપશો, તમે એક હાથ પકડશો તો અમે બીજો હાથ ક્યારેય છોડાઈ નહીં જઈએ એની અમે ખાતરી આપીશું. આ દિશામાં અમે આગળ વધીશું. બિલકુલ, આભાર પ્રવીણસિંહ વાતચીત કરવા બદલ. તો ગુજરાત યુથ કોંગ્રેસના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. બસ હવે રાહ એ વાતની જોવાઈ રહી છે કે દિલ્હીના દરબારથી ક્યારે યુથ કોંગ્રેસના નવા પ્રમુખની ઓફિશિયલ નામની જાહેરાત થઈ છે, કેમ કે લગભગ એ 51,000 મત જેટલો એ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. બે નામો એ ચર્ચાની અંદર છે, જેમાંના સૌથી પહેલું જેમની સાથે આપણે વાતચીત કરી. આવનારા સમયની અંદર જો યુથ કોંગ્રેસની જવાબદારી તેમના શિરે કોંગ્રેસ આપે છે તો કઈ કઈ જવાબદારીઓ નિભાવવામાં આવશે, કઈ કઈ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે. જે કોંગ્રેસે 2022ની અંદર હતી, જે કોંગ્રેસે 2017ની અંદર હતી, એ તમામ એ તેમને નજરે જોઈ છે, કેમ કે NSUIથી તેઓ એ કામગીરી કરતા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. યુથ કોંગ્રેસની અંદર પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. એટલે સતત વર્ષોનો અનુભવ અને હવે એ જ અનુભવ એ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જો તેમની નિમણૂક થાય છે તો કેવી રીતે નિભાવે છે તેમની સાથે જ તેવી ચર્ચા કરી. તમારું શું માનવું છે અને યુથ કોંગ્રેસની આવનારા સમયની રણનીતિ જે જાણી તેને લઈને શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.